હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. વેઇટ લોસ કરવું છે તો સૂકા ધાણા અને મેથીનું પાણી ખૂબ જ ઉપયોગી છે. વજન ઘટાડવા માટે પણ અને ઘણી બધી રીતે. ખરેખર આ ઉપાયની મદદથી તમારું વેઇટ લોસ થશે, તમારું ફેટ લોસ થશે અને સાથે સાથે તમારા શરીરમાં રહેલા ગંદા કચરાને ઇઝીલી તમે રિમૂવ કરી શકો છો. ચાલો જોઈએ સરસ મજાની ઇન્ફોર્મેશન. વજન ઘટાડવા માટે આમ તો તમે ઘણા બધા પ્રયત્નો કરો છો, પરંતુ ક્યારે તમે સૂકા ધાણાનું પાણી અને સૂકી મેથીનું પાણી પીધું છે? માત્ર 3 દિવસ પીવો. 3 જ દિવસમાં આ પાણી તમારા ફૂલેલા પેટની ચરબી ઘટાડી દેશે. મિત્રો, ખરેખર આ ઇન્ફોર્મેશનનો વિડીયો જોતા પહેલાં સરસ મજાનું તમને કહું કે જો તમે નિયમિત રીતે હાથમાં આપેલા પોઈન્ટ પ્રેસ કરશો તો પણ તમારું વેઇટ લોસ થશે. તો મિત્રો, અહીંયા હવે તમારા મેટાબોલિઝમને બૂસ્ટ કરવું છે. સૌથી પહેલાં તમારા બંને હાથ રાઈટ મુઠ્ઠીવાળો છોડો, મુઠ્ઠીવાળો છોડો, મુઠ્ઠીવાળો છોડો. કેટલી વખત કરવાનું છે? સવાર, બપોર, સાંજ 20 વખત. આપણા હાથની અંદર ઘણા બધા એવા સ્નાયુઓ આવેલા છે, આપણને ખ્યાલ પણ નથી કે આપણે અને જાણવા જઈએ તો મોટો ગ્રંથ લખાઈ જાય. એટલું બધું નોલેજ આપણે જોવું જોઈએ. તો અહીંયા આપણે કશું જ નથી કરવાનું. આપણા હાથની અંદર રહેલી બધી જ કોશિકાઓને, બધા જ પોઈન્ટને આપણે રિલેક્સ કરીશું. તો મુઠ્ઠી વાળીશું, છોડીશું, મુઠ્ઠી વાળીશું, છોડીશું. આ એક્સરસાઇઝ નિયમિત રીતે સવારે 20 વખત, બપોરે 20 વખત અને રાત્રે સૂતા પહેલાં 20 વખત, દિવસમાં ટોટલ 60 વખત કરવાથી ધીરે ધીરે તમારા શરીરની અંદર પાચન તંત્ર મજબૂત થાય છે, મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે, જેના કારણે તમારા ખાધેલા ખોરાકનું પાચન થશે, તમારા ખાધેલા ખોરાકની એનર્જી બનશે, આ ખાધેલા ખોરાકની ચરબી બનતી અટકે છે. આ થયો આપણો શરીરની પોઈન્ટ પ્રેસ કરવાથી થતા ફાયદાનું મહત્ત્વ. હવે તમને એ ખબર છે કે તમારા શરીરની અંદર મેટાબોલિઝમને સ્ટ્રોંગ કરવું છે. પથરા જેવો ખોરાક પચાવી દે એવી ઘોડા જેવી તાકાતવાળું આપણે આપણા મેટાબોલિઝમને સ્ટ્રોંગ કરવું હોય તો તમારે આ ઉપાય કરવાનો છે. તમારે સૌથી પહેલાં તમારો હાથ હોય એમાં જે તમારી જીવન રેખા હોય, રાઉન્ડ સૌથી મોટું છે, રાઉન્ડ દેખાય એમ બરોબર મિડલમાં અહીંયા પ્રેસ કરો, છોડી દો, પ્રેસ કરો, છોડી દો, પ્રેસ કરો, છોડી દો. બંને હાથમાં પ્રેસ કરો, છોડી દો. આવું નિયમિત રીતે ખાલી 20 થી 30 વખત કરવાનું છે. અને રોજના 3 થી 4 વખત સવારમાં સૂર્ય નમસ્કાર કરવાના છે. સૂર્ય નમસ્કાર બહુ સરસ મજાની યોગા છે. એની અંદર ટોટલી યોગા આવી જતા હોય છે. તો આ સૂર્ય નમસ્કાર કરો, તમારા શરીરના બધા જ અવયવોને ઉર્જા મળે છે. અને સાથે સાથે તમે આ જે પોઈન્ટ પ્રેસ કરવાનું કહો છો, આ પોઈન્ટ પ્રેસ કરવાથી તમારા શરીરનું પાચન તંત્ર સ્ટ્રોંગ થાય છે, મેટાબોલિઝમ બૂસ્ટ થાય છે, તમારા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધે છે, તમારા શરીરનું ડાયાબિટીસ કંટ્રોલ રહે છે, તમારા શરીરનો થાઇરોઇડ, કોલેસ્ટ્રોલ, બધા જ રોગો, બ્લડ પ્રેશર કંટ્રોલ રહે છે. તો અહીંયા કશું જ કરવાનું નથી. બંને હાથમાં ધીરે ધીરે તમારે આ પોઈન્ટ પ્રેસ કરવાના. જ્યારે પણ આખા દિવસમાં તમે ફ્રી હોય ત્યારે તમારે આ ભાગને થોડું થોડું પ્રેસ કરવાની આદત પાડવાની. તો બસ આટલું જ કરવાનું છે તમારે હેલ્ધી રહેવા, ફિટ રહેવા, ફાઇન રહેવા માટે. હવે મેઇન વાત પર આવી. આપણો આજનો વિડીયો છે વેઇટ લોસનો. તો અહીંયા તમારે વેઇટ લોસ ડ્રિંક્સ બનાવવાનું છે. સૂકી મેથી 1 ચમચી, સૂકા ધાણા 1 ચમચી. બંનેને રાત્રે એક વાસણમાં 1 ગ્લાસ પાણીમાં પલાળવાના. આખી રાત એને પલાળવા દેવાના. સવારે તમારે એ પાણીને 10 મિનિટ સુધી ઉકાળવાનું. લેવાનું 1.5 ગ્લાસ પાણી, 1 ગ્લાસ ન થાય ત્યાં સુધી ઉકાળો. 1 ગ્લાસ પાણી લીધું હોય તો 1.5 ગ્લાસ ન થાય ત્યાં સુધી ઉકાળો. ત્યાર પછી એમાં 1 લીંબુનો રસ નીચોવી અને પી જવાનું. હુંફાળું ગરમ ગરમ પીવાનું. અને તમારું પાણી ઉકળી જાય પછી જ લીંબુનો રસ છેલ્લે એડ કરવાનો છે. નિયમિત રીતે તમે આ પ્રયોગ કરો. તમારા શરીરનું મેટાબોલિઝમ બૂસ્ટ થશે, પાચન તંત્ર સ્ટ્રોંગ થશે, વેઇટ લોસ થશે અને સાથે ઘણા બધા ફાયદાઓ થશે. ફૂલેલું પેટ ઘટશે, તમારા શરીરની અંદર પેટની ચરબી આપોઆપ ઘટવા લાગશે, તમારા શરીરમાં સાંધાના દર્દ દૂર થશે, તમારા શરીરની બ્લોક નસો ખુલી જશે. સાથે સાથે ડાયાબિટીસ માટે તો મેથી રામબાણ ઉપાય છે જ, પરંતુ આપણા શરીર માટે કરોડો રૂપિયાની દવા સમાન છે આ સૂકી મેથી અને સૂકા ધાણાનું પાણી.
તો બસ થોડું ધ્યાન રાખવાનું, ભૂખ કરતાં ઓછું જમો અને નિયમિત રીતે કોઈને કોઈ રીતે ફિઝિકલ એક્ટિવિટીઝ કરો. ઘરમાં ને ઘરમાં ચાલો, અથવા ઘરમાં ને ઘરમાં આવી રીતે હાથની એક્ટિવિટીઝ કરો, અથવા તો આપણે જે નાના હતા ત્યારે આપણને સ્કૂલમાં જે પીટી યોગ કરાવતા હતા એ રીતે ઘરમાં ને ઘરમાં માત્ર 5 મિનિટ સુધી કોઈ પણ એવી એક્સરસાઇઝ કરો. ઓકે, આટલું કરશો તમારું વજન 100 વર્ષ સુધી નહીં વધે. આપણા ભારત દેશની અંદર 10માંથી 7 વ્યક્તિ મોટાપાનો શિકાર છે. તો અહીંયા આપણે 0 ફિગર મેળવી ન શકીએ તો કંઈ નહીં, પરંતુ આપણને પહેરેલા કપડાં સૂટ થાય એવું આપણું ફિટનેસ હોવું જોઈએ. તો અહીંયા તમે 100 કિલો વજન હશે તો પણ તમે એકદમ ફિટ રહી શકશો, એકદમ ફાઇન રહી શકશો. તો ખરેખર આ માહિતી પસંદ આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ દિલથી કરશો.